હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું મોસ્ટ અવેઇટેડ પાર્ટ ક્લાસ 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન એન્ડ હેલો એરિન. ઓકે, તો આ ચેપ્ટર શરૂઆત કરીએ છીએ આપણે. તો ક્લાસ 11 નું ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જેને પણ કન્ફ્યુઝન હોય એ પ્લેલિસ્ટમાં જઈને ક્લાસ 11 ઓર્ગેનિક કેમિસ્ટ્રી સર્ચ કરો. ઓકે, જીઓસી હાઇડ્રોકાર્બન ફૂલ ડિટેલમાં સમજાવ્યું છે, બધા જ ટોપિક કવર કરી દીધા છે. ખાસ એને જુઓ, મારી એવી તમને એડવાઇસ છે, જેથી 12થમાં કોઈ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં. તો સ્ટાર્ટ કરીએ. હેલો આલ્કેન હેલો એરિન શું છે? તો નામ પરથી ખબર પડશે કે હેલો શું બતાવે છે. હેલો કહે છે આપણને હેલોજન. ઓકે, તો આ ડિનોટ કરે છે હેલોજન. ઓકે, આલ્કેન શું હોય છે? તો મિથેન, ઇથેન, પ્રોપેન. એરિન શું છે? તો એરોમેટિક સંયોજનની વાત છે, એટલે કે બેન્ઝીન ટાઈપના સંયોજનોની વાત છે, જેને આપણે આ રીતે પણ કહી શકીએ. ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? ઓકે, તો હેલો આલ્કેન ક્યારે બનશે? તો આલ્કેન કોઈ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, દાખલા તરીકે CH3 CH2 CH3. આ છે આપણી જોડે પ્રોપેન, રાઈટ? તો આનો જે હાઇડ્રોજન છે એ અહીંથી દૂર થાય અને એની જોડે હેલોજન અટેચ થઈ જાય તો શું બનશે? હેલો આલ્કેન બનશે. CH3 CH2 અહીંથી હાઇડ્રોજન દૂર થશે તો CH2 થઈ જાય, અહીંયા આવી જાય X. તો આને કહીશું આપણે હેલો આલ્કેન, અથવા શું કહી શકીએ? આલ્કાઇલ હેલાઇડ. એક જ વસ્તુ છે. ઓકે, આલ્કાઇલ હેલાઇડ કહી શકીએ. ચલો, ક્લિયર? ઓકે, પ્રોપેન કીધું છે તો આને શું કહીશું આપણે? દાખલા તરીકે જો અહીંયા ક્લોરીન હોય તો ક્લોરો પ્રોપેન. ઓકે, ક્લોરીન હોય તો પ્રોપાઇલ ક્લોરાઇડ થઈ જાય નામ. એકદમ ઈઝી વસ્તુ છે. ચલો, આનું કોમન સૂત્ર શું છે? CnH2n+2. કોનું? આલ્કેનનું, રાઈટ? આલ્કેનનું. ઓકે, તો એમાંથી શું થાય છે? એક હેલોજન એડ થાય છે, એક હાઇડ્રોજન દૂર થાય છે. તો હવે આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર શું થશે? હાઇડ્રોજન એક ગાયબ થયો છે તો CnH2n+2 હતા એની જગ્યાએ થઈ જશે +1 અને હેલાઇડ એડ થઈ જશે. તો આ સામાન્ય સૂત્ર છે, ઇમ્પોર્ટન્ટ MCQમાં પૂછાય. કોનું છે? હેલો આલ્કેનનું. ક્લિયર? ચલો, એ જ રીતે આપણે એરિન વિશે જોવું હોય તો આ છે આપણો બેન્ઝીન. ઓકે, જેને આપણે કહીએ એરિન સંયોજન. જેને શું કહીશું આપણે? બેન્ઝીન. એરિન સંયોજનનું એક ઉદાહરણ છે બેન્ઝીન. ઓકે, ચલો, તો એમાં શું થશે? એક હાઇડ્રોજન દૂર, હેલોજન એડ થાય. હવે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા કાર્બન છે અને કાર્બનની જોડે શું છે? એક હાઇડ્રોજન હોય. દરેક કાર્બન જોડે એક હાઇડ્રોજન હોય બેન્ઝીનમાં. ઓકે, એકચ્યુઅલમાં બેન્ઝીન સ્ટ્રક્ચર આવું છે. 3 બોન્ડ થઈ ગયા, કાર્બન જોડે એક હાઇડ્રોજન હશે, એ હાઇડ્રોજન ગાયબ થઈ ગયો અહીંથી, રાઈટ? ત્યાં શું એડ થઈ જાય છે? હેલોજન. તો આને શું કહીશું આપણે? હેલો એરિન કહીશું. ઓકે, હેલો એરિન કહી શકીએ, અથવા તો ક્લોરો બેન્ઝીન કહી શકીએ. તો આ ટાઈપના સંયોજન તમારે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાના છે. ધીરે ધીરે ચેપ્ટર ડેવલપ થશે, લેક્ચર આગળ આવતા જશે, એમ તમને વધારે ખ્યાલ આવતો જશે. આજનું લેક્ચર હશે એકદમ બેઝિક્સ ઇન્ટ્રોડક્શન ટાઈપ છે, જેમાં આપણે હેલો સંયોજનોના, હેલાઇડ સંયોજનોનું ક્લાસિફિકેશન જોઈશું. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ભલે ઇન્ટ્રોડક્શન રહ્યું, અને એનું નામકરણ જોઈશું. ઓકે, ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. હું જોઈ લઉં કે બોર્ડમાં વસ્તુ આવે છે કે નહીં. ઓકે, ચલો, તો હવે આપણે જોઈશું એનું ક્લાસિફિકેશન. હેલાઇડ સંયોજનોના ક્લાસિફિકેશન. ચલો, ક્લાસિફિકેશન ચાલુ થયા પહેલા એક કન્સેપ્ટ યાદ કરી લો, જે ઓર્ગેનિકમાં જે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણનો કન્સેપ્ટ હતો એ યાદ કરી લો. તો ફોર એક્ઝામ્પલ, આ રીતેનું કોઈ સંયોજન તમને આપ્યું છે. ઓકે, આ રીતેનું કોઈ એક સંયોજન છે. ચલો, અને એમ કીધું છે કે દરેક કાર્બનનું સંકરણ
આપણે શોધવાનું છે. તો આપણને ખ્યાલ છે સિંગલ બોન્ડ હોય કાર્બન તો sp3 થાય, ડબલ બોન્ડ હોય તો sp2 થાય, ટ્રિપલ બોન્ડ હોય તો sp સંકરણ થાય. ઓકે, ચલો તો એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા શું કહેવા માંગે છે, ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોય, ધ્યાનથી સાંભળો, તો sp2 થાય. કાર્બન જોડે ઓછામાં ઓછો એક ટ્રિપલ બોન્ડ હોય તો sp થાય. ઓકે, ચલો તો અહીંયા જુઓ કાર્બન જોડે શું છે, એક સિંગલ બોન્ડ છે, અહીંયા પણ હશે. ઓકે, તો એ કાર્બનને શું કહીએ આપણે, sp3 કહીએ. એ જ રીતે આને શું કહીશું, sp3 કહીશું. આને શું કહીશું, sp3 ના, એની જોડે ટ્રિપલ બોન્ડ પણ છે તો આને શું કહી શકીએ આપણે, sp હાઇબ્રિડાઇઝેશન છે એવું કહેવાય. સેમ આ કાર્બન જોડે ભલે અહીંયા સિંગલ બોન્ડ પણ અહીંયા ટ્રિપલ બોન્ડ છે તો sp. આ કાર્બન જોડે અહીંયા સિંગલ છે પણ અહીંયા ડબલ છે તો અહીંયા શું કહીશું, sp2, અને આને પણ શું કહીશું, sp2. ચલો ખ્યાલ આવી ગયો આ કન્સેપ્ટ, વેરી યુઝફુલ છે. બેન્ઝીનની અંદર કયું સંકરણ હોય છે કાર્બનમાં, થોડુંક સ્પીડમાં જઈશું, ઇન્ટ્રોડક્શન છે. તો દરેક કાર્બન જોડે ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ, તો દરેક કાર્બન sp2 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. ઓકે, હજુ થોડુંક એડવાન્સ જઈએ, કાર્બોકેટાયન જોડે જતા રહીએ. ઓકે, ચલો એકચ્યુઅલમાં કાર્બોકેટાયન સ્ટ્રક્ચર આવું હોય છે. ચલો તો આ રીતે કોઈ એક કાર્બન છે, એ કોઈ એક સંયોજન છે. ઓકે, એમાં અહીંથી આપણે ચલો H જ રાખીએ. ઓકે, અહીંથી હાઇડ્રોજન ગાયબ થઈ જાય છે, આગળ ડિટેલમાં જોઈશું, અત્યારે ખાલી સંકરણનો ટોપિક સમજી લો. ઓકે, અહીંયા કયું સંકરણ છે બોલો, અહીંયા કયું છે, કાર્બનના સિંગલ બોન્ડ બધા જ, તો અહીંયા કયું આવશે, sp3 સંકરણ આવશે. હાઇડ્રોજન જતો રહે છે, ઇલેક્ટ્રોન જતા રહે છે તો અહીંયા શું થશે બોલો, સોરી, હાઇડ્રોજન જતો રહે છે તો શું થશે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વધશે, એટલે કે આ કેવી છે, ખાલી કક્ષકો વધે છે, ખાલી કક્ષકો વધે છે. ઓકે, તો આ જે કાર્બોકેટાયન રહ્યો, ભલે એમાં શું છે, ભલે એમાં બધા જ સિંગલ બોન્ડ રહ્યા. ઓકે, ભલે એમાં બધા જ સિંગલ બોન્ડ રહ્યા તો પણ કાર્બોકેટાયન ની અંદર જે સંકરણ થાય છે એ કયું થાય છે, sp2 થાય છે. આ તો ખાલી કક્ષકો છે. આટલી વસ્તુ તમે યાદ રાખો. ઓકે, હવે થોડુંક આગળ જઈએ ક્લાસિફિકેશન તરફ. કન્ફ્યુઝ થયા હોય કાર્બોકેટાયનમાં તો ખાલી લખીને છોડી દો, આગળ આપણે ડિટેલમાં જોવાના જ છીએ, જેને આપણે જોઈશું SN1 SN2 રિએક્શનની અંદર. ચલો તો જોઈએ હવે ક્લાસિફિકેશન. તો પહેલું જે ક્લાસિફિકેશન છે એ છે મોનો ડાય ટ્રાય હેલાઇડ. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ, કશું છે નહીં એમાં જાજુ. તો જુઓ આ રીતે કોઈ સંયોજન છે RCH2Cl. ઓકે, તો ક્લોરીન એક જ છે તો આને શું કહેવાય, મોનોહેલાઇડ. ઓકે, શું કહીશું આને, મોનોહેલાઇડ, અથવા આ રીતે પણ કહી શકો તમે CH3CH2Cl શું છે, મોનોહેલાઇડ છે. મોનો આલ્કાઇલ હેલાઇડ કહી શકો તમે, શું કહેશો, મોનો આલ્કાઇલ હેલાઇડ. ડાય આલ્કાઇલ હેલાઇડ કેવો હોય, તો બેટા ડાય આલ્કાઇલ હેલાઇડ આવો હોય. આ શું થઈ ગયું, ડાય આલ્કાઇલ હેલાઇડ લખી દેજો તમે. આને શું કહી શકીએ આપણે, ટ્રાય આલ્કાઇલ હેલાઇડ કહી શકીએ. કહી શકીએ કે ના કહી શકીએ, બિલકુલ કહી શકીએ. IUPAC નામ આનું ખાલી થોડુંક જોઈ લો તમે, શું કહેશો, ક્લોરોઇથેન. આને શું કહેશો, 1,2-ડાયક્લોરોઇથેન. કેવો છે, ડાય હેલાઇડ છે. ઓકે, આ કેવો છે, 1,2,3 ટ્રાયક્લોરોપ્રોપેન છે. ઓકે, આ બધી વસ્તુઓ ઈઝી છે. ઓકે, એકદમ મંદ બુદ્ધિના બાળકો માટે છે, તમે ફટાફટ આને સ્ટડી કરી લો. ચલો, એરિનમાં પણ આપણે મોનો ડાય ટ્રાય લખી શકીએ. ઓકે, બિલકુલ લખી શકીએ. તો એરિનમાં પણ મોનો ડાય ટ્રાય બનાવવું હોય તો આ થઈ ગયો મોનો એરાઇલ હેલાઇડ. એરિન છે એટલે શું લખશો,
એરાઇલ હેલાઇડ, મોનો એરાઇલ હેલાઇડ, મોનો એરાઇલ હેલાઇડ આ ટાઈપના હોય, આમાં આવશે, જેને શું કહીશો? ક્લોરોબેન્ઝીન. ચલો, ડાય એરાઇલ હેલાઇડ કેવો હોય? તો આ થઈ ગયો ડાય એરાઇલ હેલાઇડ. ખાલી ક્લાસિફિકેશન સમજીએ છીએ, નોમેનક્લેચર હજુ બાકી છે, એ અલગથી આવશે. ડાય એરાઇલ હેલાઇડ. ટ્રાય એરાઇલ હેલાઇડ કેવો હોય? તો આ થઈ ગયું તમારું ટ્રાય એરાઇલ હેલાઇડ. ઓકે, જેને શું કહેશો? ટ્રાય હેલો એરિન, ડાય હેલો એરિન. ક્લિયર? ચલો, તો આટલી વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ. ઓકે, ડાય હેલો એરિન, ટ્રાય હેલો એરિન. ચલો, હવે ઇન્ટરેસ્ટિંગ ક્લાસિફિકેશન સ્ટાર્ટ થાય છે, જેમાં એમને ફોકસ કર્યું છે CX બંધ પર. CX બંધ છે શું? ફોર એક્ઝામ્પલ, એક આલ્કાઇલ હેલાઇડ હું અહીંયા લખી દઉં છું. ઓકે, તો અહીંયા જે આપણો હેલોજન જે કાર્બન સાથે ડાયરેક્ટલી અટેચ થયેલો છે એ બંધ આપણે જોવાનો છે CX બંધ. રાઈટ? કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ઓકે, તો અહીંયા જે આ કાર્બન છે એનું સંકરણ કયું છે? બોલો. sp3 સંકરણ છે કે નહીં? બિલકુલ છે. તો આપણે એવો ટાઈપ જોવા જઈ રહ્યા છીએ જેમાં CX બંધમાં જે સંકરણ છે એ કયું છે? sp2 છે. તો sp2 વાળું જે સંકરણ છે, સોરી, ચલો પહેલું sp3 જોઈ લઈએ. sp3 વાળું જે સંકરણ છે એની આપણે વાત કરીએ. ઓકે, ચલો, તો એમાં કયા કયા એક્ઝામ્પલ જોઈશું? તો સૌથી પહેલું ક્લાસિફિકેશનમાં આવે છે 102030 ક્લાસિફિકેશન. 102030 ક્લાસિફિકેશન. ઓકે, આલ્કાઇલ હેલાઇડ. ચલો, તો એમાં શું હશે? એમાં આપણો આ હેલોજન છે, અહીંયા તમે X પણ લખી શકો, જનરલ ટર્મની વાત કરી રહ્યા છીએ. તો એ એક R સાથે જોડાયેલો છે, એક H છે, એક ભાઈ R શું છે? R જે છે એ છે આ રીતે હોઈ શકે, CH2 CH3 હોઈ શકે, CH2 CH2 CH3 પણ હોઈ શકે. મતલબ R નો મતલબ થાય આલ્કાઇલ. ઓકે, આલ્કેન માંથી અહીંયા CH4 હોય, એમાંથી એક હાઇડ્રોજન જતો રહે તો CH3 બને. ઇથેન માંથી એક હાઇડ્રોજન જતો રહે તો ઇથાઇલ બને. આલ્કાઇલ પરથી ઇથાઇલ, પ્રોપાઇલ. તો આ બધા શું છે? ડેશ આર એ શું બતાવે છે? સમૂહ બતાવે છે. આલ્કાઇલ સમૂહ છે. પડી ખબર? કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ઓકે, આને આપણે ઇથેન ના કહી શકીએ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઇથાઇલ, ધીસ ઇઝ પ્રોપાઇલ. ઓકે, તો આર લખ્યું હોય એનો મતલબ તમારે સમજવાનું આમાંથી કોઈ પણ હોઈ શકે. મતલબ કાર્બન વાળું સંયોજન છે. ઓકે, તો આપણો જે હેલાઇડ છે, જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે, એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના પરથી આપણને ખબર પડશે કે 10 છે, 20 છે કે 30 છે. ફરીથી શું જોવાનું? આપણો હેલોજન જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એ બીજા કેટલા સાથે જોડાયેલો છે? કોણ બીજા? કાર્બન. બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે જોવાનું. તો અહીંયા એક કાર્બન, તો આને શું કહીશું? 10 પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ લખી દેવાનું તમારે. સેકન્ડ, આપણો હેલાઇડ છે જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. આર ડેશ નો મતલબ શું થાય? એ આનાથી થોડુંક અલગ કરવા માટે છે. અહીંયા માનો કે મિથાઇલ હોય તો અહીંયા ઇથાઇલ હોઈ શકે. ઓકે, જરૂરી નથી બંને મિથાઇલ હોય તો પણ ચાલે. ઓકે, પણ બુકમાં અલગ કરવા લખ્યું છે. ઓકે, તો આને શું કહીશું? 20 આલ્કાઇલ હેલાઇડ કહીશું. ફરીથી શું જોવાનું છે? જે કાર્બન ક્લોરીન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે
એના પરથી આપણને ખબર પડશે કે 10 છે, 20 છે કે 30 છે. વેરી ગુડ. ચલો તો નેક્સ્ટ જોઈએ આપણે એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, ક્લાસિફિકેશન આખું સિક્વન્સમાં યાદ રાખવું જરૂરી નથી. આ શું છે? કન્સેપ્ટ છે. કોઈ ડાયરેક્ટ આપણને ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કયો એલાઇલિક હેલાઇડ છે, તો આપણને આવડવું જોઈએ, બસ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ક્લાસિફિકેશનમાંથી ફક્ત શું પૂછાય? MCQ અથવા તો શોર્ટ ક્વેશ્ચન જ પૂછાય. તો આપણે ફરીથી જોઈ લો કે આપણે જે આ એક્ઝામ્પલ જોયું, ઓકે, આ ટાઈપનું જે એક્ઝામ્પલ હમણાં જ જોયું, 30 છે, ઓકે, 10 કે 20 જોયું, એ દરેકમાં કયો બંધ જોવાનો છે? CX બંધ, એટલે કે આ બંધ જોવાનું છે. રાઈટ. તો અહીંયા જે કાર્બન છે એનું સંકરણ કયું છે? તમે કહેશો સાહેબ sp3 છે. થઈ ગયું. તો આપણે જે ક્લાસિફિકેશન જોઈ રહ્યા છીએ એ એવા CX બંધનું જોઈ રહ્યા છીએ જેમાં આ કાર્બનનું સંકરણ કયું હોય? sp3 હોય. તો 10 20 30 માં sp3 આપણે જોયું. હવે જોઈશું આપણે એલાઇલિક હેલાઇડ. એલાઈ તો પહેલું 10 20 હતું. હવે જોઈએ આપણે એલાઇલિક, જેને બીજું કહેવાય છે એલાઇલ પણ કહેવામાં આવે છે. ઓકે, એલાઇલ, એલાઇલ હેલાઇડ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખો. ઓકે, શામાંથી બને છે એ સમજશો તો ઈઝી થઈ જશે. પ્રોપીન માંથી બને, બસ આટલી વસ્તુ યાદ રાખો તો ઈઝી થઈ જશે, ગોખવું નહીં પડે. ફોર એક્ઝામ્પલ, આપણી જોડે આ થઈ ગયો પ્રોપીન, છે કે નહીં પ્રોપીન? ઓકે, મેં થોડુંક રિવર્સ લખ્યું, ઈઝી રહેશે. પ્રોપીન થઈ ગયો. ચલો, તો પ્રોપીન માંથી શું કરવાનું? એક હાઇડ્રોજન અહીંથી હું નીકાળી દઉં. પ્રોપીન માંથી એક હાઇડ્રોજન અહીંથી જતો રહે છે, તો શું બનશે? CH2 ડબલ બોન્ડ CH CH2. ઓકે, તો આ જે બન્યું એને કહેવાય એલાઇલ ગ્રુપ. શું કહેવાય? એલાઇલ ગ્રુપ. તો આ છે તમારું એલાઇલ અથવા તો એલાઇલિક ગ્રુપ, એલાઇલિક સમૂહ. પડી ખબર? આ એલાઇલિક સમૂહ છે. અને એમાં જે આ કાર્બન છે એને કહેવાય એલાઇલિક કાર્બન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થોડુંક ડીપમાં ગયા, એલાઇલિક કાર્બન. ક્લિયર? ચલો, તો એ કાર્બન પર જ્યારે હેલાઇડ જોડાઈ જાય તો શું બની જાય? એલાઇલિક હેલાઇડ બની જાય. બની જાય કે ના બની જાય? પ્લસ X તો શું બની જશે? CH2 ડબલ બોન્ડ CH CH2X. આ થઈ ગયો એલાઇલિક હેલાઇડ. ઓળખતા આવડવું જોઈએ. ફરીથી આ ટાઈપ કોનો છે? એવો CX બંધ જેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. તો આ રહ્યું CX બંધ, આ રહ્યો આલ્કાઇલ હેલાઇડ. કયું સંકરણ આવશે? sp3 આવશે. કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ચલો, આટલી વસ્તુ નોટ ડાઉન કરો. કોઈ જગ્યાએ આ જે એલાઇલિક ગ્રુપ રહ્યું એને આ રીતે પણ આપ્યું હોય તો એ વસ્તુ આપણને આવડવી જોઈએ. રાઈટ? આ શું છે? એલાઇલિક ગ્રુપ તો છે, CH2 ડબલ બોન્ડ CH CH2, અને અહીંયા શું આવશે? ક્લોરીન, એલાઇલિક હેલાઇડ. ઓકે, ચલ. તો કાર્બન અને હેલાઇડ વચ્ચે કયું સંકરણ છે? sp3 સંકરણ છે એલાઇલિક ગ્રુપની અંદર. તો એરિનમાં પણ હશે ને એલાઇલિક ગ્રુપ? ચલો, એરિનમાં બતાવી દઈએ એલાઇલિક ગ્રુપ. ડબલ બોન્ડ પછીનો જે કાર્બન છે એને શું કહેવાય? એલાઇલ કાર્બન કહેવાય. તો આ છે તમારો એલાઇલ કાર્બન અને ત્યાં જોડાયેલો છે X. પડી ખબર? તો આ રીતે સ્ટ્રક્ચર છે. પડી ખબર? તો આ જે રહ્યું એ પણ શું છે? એલાઇલિક હેલાઇડ જ છે. ઓકે, ચલો નેક્સ્ટ. sp3 હાઇબ્રિડાઇઝેશનની આપણે વાત કરી. નેક્સ્ટ છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ જેને કહેવામાં આવે છે બેન્ઝાઇલ પણ કહેવાય, બેન્ઝાઇલ પણ કહેવાય. જો તમને ખબર હોય કે એરાઇલ અને બેન્ઝાઇલમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય છે તો તમે ક્યારેય ભૂલ કરશો
નહીં. બેન્ઝાઇલિક પરથી પહેલા ડ્રો કરવો પડશે બેન્ઝીન. ઓકે ચલો, તો બેન્ઝાઇલિકમાં જો હું અહીંયા ક્લોરીન મૂકી દઉં, ખાસ ધ્યાન આપો, તો આ ક્લોરીન અને કાર્બન વચ્ચે જે કાર્બન છે એનું સંકરણ કયું થઈ જાય? sp2 થઈ જાય. ભાઈ આ બે ડબલ બોન્ડ છે, sp2 થઈ જાય. ના ચાલે. બેન્ઝાઇલ શામાં આવે છે? sp3 વાળામાં આવે છે. મતલબ ડાયરેક્ટ હેલાઇડ ના આવે, CH2Cl આવે. પડી ખબર? CH2X પણ કરી શકાય. તો આને કહેવાય બેન્ઝાઇલ હેલાઇડ. આનું નામ શું છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ક્લિયર? ચલો, એમાં પણ 10 20 30 ની વાત છે, એ પણ કરી લઈએ. તો પહેલા તો અહીંયા લખી દઈએ sp3 હાઇબ્રિડાઇઝેશન. કોઈ દિક્કત વાલી બાત નહીં. ચલો, તો હેલાઇડ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ જોડે જોડાયેલો છે. તો આ કયો છે? 10 બેન્ઝાઇલિક હેલાઇડ છે. કેવો છે? 10 બેન્ઝાઇલિક હેલાઇડ છે. 20 બનાવીએ. ચલો કોઈ બાત નહીં, 20 બનાવી દઈએ. 20 માં શું થશે? ક્લોરીન છે. એક કાર્બન અહીંયા છે તો બીજો કાર્બન હું અહીંયા મૂકી દઉં, અહીંયા H કરી દઉં. તો હવે આ કયું સંકરણ છે? sp3 તો છે જ. બેન્ઝાઇલિક હેલાઇડ પણ છે, પણ કેવો છે? 20 છે. એક કાર્બન આ, એક કાર્બન આ, 20 છે. 30 બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય? કાર્બન, અહીંયા હેલાઇડ. 3 કાર્બન હોવા જોઈએ. એક કાર્બન આ, બીજો કાર્બન આ, ત્રીજો કાર્બન આ. તો આ કેવો થઈ ગયો? 30 આલ્કાઇલ બેન્ઝાઇલિક હેલાઇડ થઈ ગયો. 40 હોય, 40 ના હોય. ભાઈ જો 40 કરવું હોય તો અહીંયા પણ R કરવું પડે, તો હેલાઇડ જ નહીં રહે. કે ચલો, તો આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરો. નેક્સ્ટ જો આપણે જોઈએ જે છે sp2 વાળા, તો sp3 માં આપણે કયા જોયા? એક તો 10 20 30, પછી એલાઇલિક હેલાઇડ જોયા, પછી બેન્ઝાઇલિક હેલાઇડ જોયા. હવે આપણે જોઈશું sp2 વાળા. ઓકે, જેમાં આવશે વિનાઇલિક અને એરાઇલિક. ચલો જોઈ લઈએ. sp2 સંકરણ સામાં? CX બંધમાં. જેમાં પહેલું છે વિનાઇલિક અથવા તો વિનાઇલ. ઓકે, હેલાઇડ. જે આપણે આગળ જોયું આલ્કાઇનાઇલ, જે પ્રોપીન માંથી બનતો હતો, એમ આ ઇથિન માંથી બને છે. યાદ રાખી દેવાનું. ઓકે, વિનાઇલ હેલાઇડ શામાંથી બને છે? ઇથિન માંથી. તો આ થઈ ગયો તમારો ઇથિન. ઇથિન માંથી એક હાઇડ્રોજન જતો રહે તો બની જાય CH2CH અને આ રીતે ડેશ આવી જાય. તો આ શું થઈ ગયું? વિનાઇલ ગ્રુપ થઈ ગયું. એટલે કે વિનાઇલ સમૂહ થઈ ગયો. રાઈટ? એમાં હવે આપણો હેલાઇડ એડ કરી દઈએ તો શું થઈ જશે? CHX થઈ જાય. આ શું છે? વિનાઇલ હેલાઇડ છે. ઓકે, વિનાઇલ ક્લોરાઇડ છે. Cl મૂકી દે તો વિનાઇલ ક્લોરાઇડ. કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ઓકે, એલાઇલિક શું હતું? ફરીથી જુઓ. CH2 ડબલ બોન્ડ CH CH and then CH2. This is allylic group and this is vinyl group. અહીંયા હતું sp3 હાઇબ્રિડાઇઝેશન, અહીંયા છે sp2 હાઇબ્રિડાઇઝેશન. ક્લિયર થઈ ગયું? આવા જ ક્વેશ્ચન પૂછાય છે કે આવડવું જોઈએ. ચલો, તો વિનાઇલ હેલાઇડ ઇઝ ઇઝી. નાવ જોઈએ હવે આપણે એરાઇલ હેલાઇડ. sp2 સંકરણ મેં તમને બતાવ્યું. એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ. તો આપણે કયો જોયો તો sp3 માં બેન્ઝાઇલ હેલાઇડ, જેમાં શું હતું? CH2Cl. આનું સંકરણ sp3. વેરી ગુડ. હવે આપણે જોઈએ છે એરાઇલ હેલાઇડ, જેમાં શું થશે? કયું સંકરણ? sp2. તો એમાં બેન્ઝીન ઉપર સીધો જ હેલાઇડ હશે. ઓકે, બેન્ઝીન ઉપર સીધો જ હેલાઇડ. તો આ કાર્બનનું સંકરણ કયું? CX બોન્ડ વાળાનું. તો તમે કહેશો સાહેબ અહીંયા ડબલ બોન્ડ છે,
તો sp2 તો પડી ખબર ક્વેશ્ચન પૂછાય એરાઇલ હેલાઇડમાં ડબલ બોન્ડ હોય સોરી sp2 હોય છે કે બેન્ઝાઇલિકમાં sp2 હોય છે એરાઇલિક હેલાઇડમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ ચલો તો આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ છે જોઈ લઈએ કેટલો ટાઈમ છે ઓકે થોડીક વસ્તુઓ હજુ પણ આપણે જોઈ શકીએ છીએ તો ચલો આટલું નોટ ડાઉન કરો આપણે જોઈ લીધું છે ક્લાસિફિકેશન કમ્પ્લીટ એમાં જ એક ટોપિક એડ કરી દઈએ જે છે તમારો જેમિનલ હેલાઇડ એન્ડ વિસિનલ હેલાઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેમિનલ હેલાઇડ એન્ડ વિસિનલ હેલાઇડ ક્લાસિફિકેશનમાં જ એના આપણે લઈ શકીએ છીએ તો ક્લાસિફિકેશનમાં જ લઈ દઈશું જેમિનલ હેલાઇડ એન્ડ વિસિનલ હેલાઇડ વિનાઇલ અને વિસિનલમાં મિક્સ ના થઈ જવું જોઈએ ઓકે વિનાઇલ અલગ વસ્તુ છે વિસિનલ અલગ વસ્તુ છે ચલો જેમિનલ એન્ડ વિસિનલ જેમિનલ શું છે અને વિસિનલ શું છે તો બંને ડાયહેલાઇડના એક્ઝામ્પલ છે તો પહેલું ક્લાસિફિકેશન આપણે જે મોનો ડાય ટ્રાય લખ્યું છે ને એમાં ડાયહેલાઇડનો એક સબ પાર્ટ છે જેમિનલ એન્ડ વિસિનલ શું છે બંને ડાયહેલાઇડ છે ચલો કોઈ દિક્કત નથી ડાયહેલાઇડ છે તો તમને એટલી ખબર પડી ગઈ કે બે હેલોજન બંનેમાં આવે છે તો પ્રોબ્લેમ ક્યાં છે ક્યાં આવે છે એ પ્રોબ્લેમ છે તો તમને લખાવું ક્યાં આવે છે તો લખો જેમિનલ પરથી જમા યાદ રાખો જમા એક જ કાર્બન પર બંને હેલોજન જમા થાય પતી ગયું ઓકે એક જ કાર્બન પર બંને હેલોજન જમા થાય ફોર એક્ઝામ્પલ CH3 CH2 અને ચલો આ રીતે લખી દઈએ CH Cl અને Cl તો શું થયું આ એક જ કાર્બન પર બે હેલોજન જમા થઈ ગયા તો આને શું કહેવાય જેમિનલ હેલાઇડ કહેવાય વિસિનલ હેલાઇડ કોને કહેવાય પાસ પાસેના કાર્બન પર બે કાર્બન પર હેલોજન જમા થાય તો બે જ થશે ને પાસેના હેલોજન ચલો આ રીતે લખીએ પાસેના કાર્બન પર હેલોજન આવી જાય તો ફોર એક્ઝામ્પલ CH2 CH2 Cl Cl થઈ ગયો ડાયહેલાઇડ જ છે આ પણ ડાયહેલાઇડ છે પણ એક જ કાર્બન પર છે ઓકે તો શું કહીશું જેમિનલ હેલાઇડ કહીશું આને શું કહીશું વિસિનલ હેલાઇડ કહીશું IUPAC નામ શું છે 1,2 ડાયક્લોરો ઇથેન એ જ રીતે આપણે આ પણ લઈ શકીએ ઓકે તો આ શું છે ટ્રાયહેલાઇડ છે તો એ જે રહ્યું એ આપણો વિસિનલ હેલાઇડ નથી ઓકે આ શું છે એક ટ્રાયહેલાઇડ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ કરો એને પણ ચલો આવું પૂછાય તો શું કરશો ચલો CH3 ચલો CH CH2 CH2 Cl Cl ક્વેશ્ચન પૂછ્યો છે કોણ છે જેમિનલ છે વિસિનલ છે કે વિનાઇલ છે જેમિનલ માટે એક જ કાર્બન પર બંને હેલોજન હોવા જોઈએ એવું નથી પાસેના કાર્બન પર હોવા જોઈએ બેટા એવું પણ નથી ઓકે પાસે મતલબ અહીંયા અથવા અહીંયા એવું પણ નથી તો આને કહેવાય ટર્મિનલ હેલાઇડ શું કહેવાય ટર્મિનલ ડાયહેલાઇડ અલગ કન્સેપ્ટ છે ટર્મિનલ ડાયહેલાઇડ ઓકે જેમિનલ ડાયહેલાઇડ વિસિનલ ડાયહેલાઇડ બંને શું છે ડાયહેલાઇડ છે ઓકે ચલો તો હવે તમને આ ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે ડિફરન્શિએટ તમે હવે કરી શકતા હશો હવે થોડુંક એક કન્ફ્યુઝન વાળો ટોપિક રહેતો હોય છે નોમેનક્લેચર તમે જાતે કરી શકશો ઓકે કારણ કે 11th ની અંદર
GOC ની અંદર તમારું જે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એની અંદર લગભગ 32 થી 33 જેટલા વિડીયોઝ લેક્ચર અવેલેબલ છે આપણી ચેનલ પર, જેની અંદર 20 to 22 જેટલા વિડીયો ખાલી IUPAC નોમેનક્લેચરના છે. પછીનો જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમે સ્કીપ કરો છો, જોતા નથી. ખૂબ જ ડિટેલમાં સમજાયું છે, બધી જ અસરો ઇમ્પોર્ટન્ટ છે, જે ક્લાસ 12માં એના કન્સેપ્ટ કામમાં આવશે. ઇલેક્ટ્રોમેરિક અસર થઈ ગઈ, રેઝોનન્સ થઈ ગઈ, મેઝોમેરિક ઇફેક્ટ થઈ ગઈ, ઓકે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે, ઇલેક્ટ્રોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે, ઓકે. પછી એરોમેટિક કોને કહેવાય, નોન એરોમેટિક કોને કહેવાય, ઓર્થોમેટા પેરાપોરિશન શું છે, એ બધી જ વસ્તુઓ ડિટેલમાં સ્ટડી કરવા માટે પ્લેલિસ્ટમાં જઈને ટાઈમ નીકાળીને વિડીયોઝ જોઈ લો, ઓકે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના સ્ટુડન્ટ શરૂઆતમાં એ વસ્તુઓ ક્લિયર નથી કરતા 11thની ઓર્ગેનિક કેમેસ્ટ્રી, અને પછી 12thમાં આવીને 12thનો આખો પાર્ટ 2 એમના માટે કેવો થઈ જાય છે, હોરિબલ થઈ જાય છે, કંઈ જ ખબર નહીં પડતી, ઓકે. ગમે એટલું રીડ કરશો નહીં આવડે જો તમારું બેઝ ક્લિયર નહીં હોય તો, ઓકે. તો જેના પણ વિડીયો તમને સમજવા આવતા હોય, કોઈ બીજી ચેનલ હોય એમાંથી જોઈ લો, કોઈ પ્રોબ્લેમ નથી. તમારા ટીચર જોડે શીખો, પણ એટલી વસ્તુ શીખી લો પહેલા, ઓકે. ચલો, તો હવેનો જે ટોપિક છે એ આપણે જોઈશું. થોડુંક લેન્થ થઈ જશે વિડીયોની. જે છે દ્વિતીયક બ્યુટાઇલ ને એના આપણે નામકરણ કરી દઈએ થોડાક, ઓકે. ચલો, કેટલાક સ્ટ્રક્ચર ડ્રો કરું છું ને એના આપણે નામ આપી દઈએ, જેથી તમારું થોડુંક રિવિઝન પણ થઈ જશે. CH3 CH2 CH2 Br છે, દેન CH3 CH Cl CH3 છે, દેન CH3 CH2 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 Cl, CH CH2 Cl CH3, ઓકે. નેક્સ્ટ જોઈએ તો તમારું જે ટેબલ છે ને પાછળ પેજ નંબર 292 પર ટેબલ આપેલું છે, એની પણ થોડીક વાત કરી લઈશું. CH2 CH CH3 ટેબલ પરથી પણ એક્ઝામ્પલ મેં લઈ લીધા છે. કે આ રીતેનું એક સ્ટ્રક્ચર છે, કાર્બન સાથે CH2, then bromine, okay. And the last one is CH3 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 and then bromine. ચલો, IUPAC નામ તો તમને આવડે છે, સામાન્ય નામમાં પ્રોબ્લેમ થતી હોય છે, ઓકે. IUPAC નામ શું થશે? 1 બ્રોમો પ્રોપેન થશે, પણ સામાન્ય નામ હું લખીશ અહીંયા, શું થશે? N પ્રોપાઇલ બ્રોમાઇડ. કારણ કેવો છે? આ નોર્મલ છે, તો પ્રોપાઇલ બ્રોમાઇડ થશે, N પ્રોપાઇલ બ્રોમાઇડ. એ જ રીતે આ પણ કેવો છે? નોર્મલ છે, તો નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ થશે. આ વસ્તુ લખવાનો એક જ મિનિંગ છે કે તમને ખ્યાલ આવે કે દ્વિતીયક અને તૃતીયક ક્યારે લખવું, આઈસો અને નિયો ક્યારે લખવું, ક્લિયર થઈ જશે, ધ્યાનથી જોજો. ચલો, આ શું છે હવે? 1 2 3 પ્રોપેન છે, એટલે કે 2 ક્લોરો પ્રોપેન છે, પણ નોર્મલ નામ શું થશે એનું? તો જુઓ, આ કાર્બન ક્લોરીન એટલે કે સમૂહ કોઈ પણ હોઈ શકે, OH પણ હોઈ શકે, NO2 પણ હોઈ શકે, જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે, ઓકે, જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે. ચલો, એ વસ્તુ બ્યુટાઇલ થી લાગુ પડશે. સોરી, આનું નામ સીધું જ તમે યાદ રાખશો, શું છે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. શું છે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો આની તો એક જ પોસિબિલિટી છે, ઓકે. પ્રોપેનમાં તો એક જ પોસિબિલિટી છે આઈસોની, એમાં દ્વિતીયક તૃતીયક કશું ના, આઈસો. તો એ તમે યાદ રાખી દેશો. ચલો, હવે અહીંયા જુઓ, N બ્યુટાઇલ બ્રોમાઇડ છે, તો બ્યુટાઇલમાં દ્વિતીયક તૃતીયક ક્યારે આવે ને આઈસો ક્યારે આવે, એ થોડુંક આપણે અલગ કરી દઈએ. તો જુઓ, આ રીતેનું સ્ટ્રક્ચર છે, રાઈટ. તો જુઓ, ક્લોરીન આ કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે, તો આ કાર્બન જો 2 હોય તો દ્વિતીયક આવે, ઓકે. 3 હોય તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આવે, 2 હોય તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આવે. પણ આ કાર્બન કેવો છે? પ્રાઇમરી છે, તો
શું થાય? પ્રાઇમરી હોય તો દ્વિતીયક કે પછી તૃતીયક એવું કશું ના આવે. ખબર પડી શું લખ્યું છે મેં? જો આ કાર્બન પ્રાઇમરી હોય તો એનું નામ દ્વિતીયક કે તૃતીયક ના આવે. તો સિમ્પલ બ્યુટાઇલમાં કયું આવશે? આઈસો. નિયો તો બ્યુટાઇલમાં આવતું નથી, તો આનું નામ થશે આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ, ઇમ્પોર્ટન્ટ છે, ઘણા ક્વેશ્ચનમાં પૂછાતું હોય છે. પડી ખબર? આ રીતે તમે એને અલગ કરી દેશો. જો 10 હોય તો 20 કે 30 ના આવે. ઓકે, ચલો, આઈયુપીસી નામ તમને આવડે છે. આ થઈ ગયું બીજું સ્ટ્રક્ચર. શું કરવાનું? જે સમૂહ જે કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે, જો એ 10 હોય તો 20 30 એવું નામ ના આવે. આ જે હેલાઇડ છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે અને આ કાર્બન કેવો છે? 20 છે કે નહીં? 20 છે. 10 હોય તો 20 દ્વિતીયક કે તૃતીયક નામ ના આવે. કયું નામ આવે? આઈસો અથવા નિયો નામ આવે. બરાબર, આ ના આવે. ચલો, તો 20 છે. ઓકે, શું છે? 20 છે તો શું થઈ જશે? 20 હોય તો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ થઈ જશે. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ થઈ જશે. થોડું કન્ફ્યુઝન જેવું લાગે, ફરીથી પાછા આવો, ફરીથી અહીંથી જુઓ, ક્લિયર થઈ જશે. ચલો, આનું નામ શું થશે? પહેલા આનું જોઈ લઈએ. ચલો, તો બ્રોમિન જે કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એ કાર્બન કયો છે? જુઓ, 10 છે કે નહીં? 10 હોય તો દ્વિતીયક કે તૃતીયક એવું નામ ના આવે. કેવું નામ આવે? આઈસો કે નિયો નામ આવે. ઓકે, કેટલા કાર્બન છે? 5 કાર્બન. તો શું થશે? પેન્ટાઇલ. આવું સ્ટ્રક્ચર જ્યારે થઈ જાય, ઘેરાઈ જાય તો શું થાય? નિયો નામ આવે. તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. ચલો, ક્લિયર? નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. એટલું તો વસ્તુ ખબર પડી. હવે જુઓ, અહીંયા બ્રોમિન છે, આ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બન કયો છે? 10 છે? ના, 10 હોય તો નિયો અથવા આઈસો. પણ કેવો છે? 30 છે. તો નામ શું થશે? કેટલા કાર્બન? 4. તો બ્યુટાઇલ. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે આ ટાઈપના નામકરણમાં શું કરવાનું છે. ફટાફટ નોટ ડાઉન કરી દો. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે CX બોન્ડ વિશે ડિટેલમાં જોઈશું અને SN1 SN2 રિએક્શન જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇઝીલી તમને સમજાઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.